વડોદરા જિલ્લાના સાવલી તાલુકા એસટી પિકઅપ સ્ટેન્ડ પર ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસરની આજરોજ વહેલી સવારે તબિયત બગડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ભારે વરસાદના કારણે એસટી બસના પૈડા થંભી ગયા છે, ત્યારે સાવલી તાલુકાના એસટી પિકઅપ સ્ટેન્ડ પર પણ એસટી બસોનો ખડકલો ખડકાયો છે। ત્યારે ગત રાત્રિની વહેલી સવારે સાવલી તાલુકાના એસટી પિકઅપ બસ સ્ટેશનમાં ફરજ બજાવતા તાલુકાના નટવરનગરના 57 વર્ષીય મહેન્દ્રસિંહ મૈડાની તબિયત ખરાબ થતાં સહકર્મી દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી તાલુકાના સરકારી દવાખાને ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જે બાદ પીએમની કાર્યવાહી હાથ ધરાઈ હતી। તો મૃતક મહેન્દ્રસિંહ મોતીસિંહ મૈડા એસટી વિભાગમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંત સમયથી ફરજ બજાવે છે અને થોડાક જ માસ બાદ સેવા નિવૃત્તિના આરે હતા। ત્યારે આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને એસટી વિભાગને થતાં સરકારી કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। आज सवारे महीड़ा महेन्द्रसिंह मोतीसिंह તેમની ચાલુ ફરજ પર સવારમાં 5 વાગે પોતાના સ્ટાફ સંગાતે ડેપોમાં હાજર હતા અને પોતે 5:15 વાગે સહકર્મચારીઓ પોતાને 108 બોલાવી અને જન્મોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ એ ભાઈને મૃત્યુ જાહેર કરવામાં આવેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।